રામ ને સીતારામ, કેમ છો બધા? મજામાં? તો હોપ કે બધા મજામાં હશો. તો જુઓ, આજે અમારે ગામડામાં હું નીકળ્યો છું. તો ગામડાના બધું વેધર ને વાડી વિસ્તાર ને કેવું હોય તમને બતાવું. જોવો ઇંગ્લેન્ડનો જુઓ છો, આ રીતના છે ને વાડી વિસ્તાર હોય છે. અહીંયા પણ લોકો છે ને વાડી વિસ્તારમાં રહે છે. એટલા બધા નહીં પણ રહે છે. એમ કે તમે જુઓ છો, આ વાડી વિસ્તારના એકદમ રસ્તા છે. અને અહીંયા અત્યારે છે ને જો આવું વેધર હોય, સૂરજ તો ભગવાન દેખાય જ નહીં એમ. આ જો આ બાજુ રહે છે ખેડૂત, અને ખેતીમાં અત્યારે કાંઈ નથી. જો આ સાઈડમાં તમે દેખાય છે ને, એ હાવ એકદમ કોરી ઢાક પડી છે, એમ કાંઈ નથી. એટલે અત્યારે બટેટા થાય અને ઘઉં હોય સિઝન ત્યારે થાય, અને બસ એટલું જ. ઘઉં, બટેટા અને રાયો, એ સિવાય અહીંયા જમીનમાં કંઈ થતું નથી બહુ ખાસ કરી. કારણ કે વરસાદ પડે અને ઠંડી પડે એટલે, બીજું કંઈ નહીં. જે આ બાજુ વાડી વિસ્તાર છે એટલે ઘોડા રાખે અને મસ્ત બધા ઘોડા હોય, ગાયો હોય અને વાડીમાં મસ્ત રહેતા હોય છે. જે પહેલાંથી જેની બાપ દાદાની વાડી વિસ્તાર હોય છે એ લોકો બધા ખેતી કરે છે. એમ કે અહીંયાના લોકો પણ ભાઈ બહુ હાર્ડ છે અહીંયા ખેતી કરવી, અને આપણા દેશમાં ખેતી કરવી. આપણે ત્યાં ગરમી હોય એટલે આપણે પણ હાર્ડ છે, અને અહીંયા ખેડૂતોને આવી ઠંડીમાં ખેતી કરવી એટલે અહીંયા પણ હાર્ડ છે. ટૂંકમાં બંને બાજુ ખેતી તો હાર્ડ જ છે એમ. એટલે તો લોકો અત્યારે શું છે કે હવે એમ કે બહુ ખેતી ઓછા કરે, કે ભાઈ વિદેશ ભાગી જઈએ કે કંઈક કરીએ બીજું. કારણ કે ખેતી એ કાયમથી કાયમ હાર્ડ થતી જાય છે, બધાને ખબર જ છે. પણ અહીંયા તો શું છે કે બધું મશીનરીથી થાય, એટલે લોકોને કઈ એટલી મહેનત નથી કરવી પડતી જેટલી આપણે આ દેશમાં કરવી પડે છે એમ. કેમ કે અહીંયા બધી ટેકનોલોજીનો જ ઉપયોગ કરે છે, એટલે માણસને એટલી કોઈ તોડામણી નથી થતી, આપણે કહીએ ને તો એમ કહી શકીએ. એકદમ ઈઝી ખેતી છે, ટ્રેક્ટરથી કરે એટલે ઠંડી બંડી કઈ લાગે ને. એમાં હીટર હોય, એસી હોય, બધું હોય એમ, એટલે એમ વાંધો નથી આવતો એમ. જો છો અત્યારે કાંઈ નથી એમને એમ. આ લીલું લીલું તો એટલે કે કાયમ વરસાદ પડ્યો અને ઘઉંનું વાવેતર હતું એટલે હવે લીલું લીલું છે, બાકી વાવેતર કાંઈ છે નહીં. ગામડાના રસ્તા છે જો ડામર છે, અને હવે થોડોક છે ને રસ્તો બગડ્યો છે એટલે રિપેરિંગ કરે છે ઓલરેડી. ખાડા બડા ભૂરે છે અહીંયા પણ અહીંયા એટલા બધા ખાડા ન થાય કે ભાઈ ગાડી તમારે એમ જરા હોય ને તરત રિપેર પણ પાછા કરી દઈએ એટલે વાંધો ના આવે એમ. વરસાદ બહુ પડે, ઠંડી બહુ પડે, અને આવી રીતે હોય ભાઈ જો કેવું હોય. પણ ભારતમાં હોય તો આપણે આકાશ ખુલ્લું, તડકો. અહીંયા જો આવું વાતાવરણ હોય ભાઈ જેને વિદેશ આવવું હોય ને તો વિદેશમાં મોસ્ટ ઓફ શિયાળામાં આવવું હોય. ઉનાળામાં તો વાંધો ન હોય, પણ શિયાળામાં ખાસ કરીને એવું હોય. અહીંયા જો એકાબીજા ગાડીઓ ધીરી કરી નાખે, એકબીજાને રિસ્પેક્ટ બહુ આપે આમ. એટલી પાછો ગમે એવડો હોય ગાડી વાળો, ગમે એવડો પૈસા વાળો હોય, પણ રિસ્પેક્ટ બહુ આપે એમ. બહુ એટલે બહુ એમ. આમ કોઈ પણ જરાય આમ ખબર નહીં શું કેવું મારે તમને બધા. તમે બધા આવો, વિદેશ આવો ભાઈ, એક વખત તો આવો જ. કારણ કે મેં જે અહીંયા આવ્યો, મેં જે અહીંયા જે ફિલિંગ મેં કરી છે ને એ તમને હું કહી ન શકું ભાઈ. એ તો તમારે જાતે જ ફિલિંગ કરવી પડે, બરોબર? અનુભવ કરવો પડે, ફીલ કરવું પડે, તો જ તમને મહેસૂસ થાય. હું વાતોથી તમને કહું તો ઠીક છે, ઓકે, તમે એમ કહો કે ઓ ભાઈ ઠીક છે હશે, પણ જે રિયલમાં તમે અનુભવ કરો ને એ આખું અલગ થાય. જો કૂતરાને લઈને પણ નીકળવું પડે બારોબાર. શું છે કે પાછું જો ગામડું આવ્યું, આવી રીતે ગામડા હોય અને ખેડૂત ને બીજા લોકો બધા રહેતા હોય. નાનકડું એવું ગામડું એમ, 10-15 ફેમિલી રહેતા હોય. મસ્ત ગામડા છે, એકદમ શાંતિ, એકદમ કોઈ જાતના. જો તમને કોઈ માણસ નહીં દેખાય અહીંયા, જેમ સિટીમાં હોય માણસો, એવી રીતે અહીંયા એકદમ બસ આ લોકો જ મૂળ કે ને મૂળ એ લોકો જ રહેતા હોય અહીંયા. બાકી બીજા કોઈ ઓછા. એમ કે મજા આવે, ગામડાના માણસ હોય ને એને તો મજા આવે ભાઈ. આપણા જેવા તો મારો તો જન્મ જ ગામડામાં થયો છે, એટલે આપણે તો ગામડું ભાઈ, ગામડું હે તો ગામડું.
કેટલા લોકો ગામડામાંથી જોવે છે કેજો કઈ ગામડાની મજા કેવી છે, અને સિટીમાં ગયા હોય ગામડા છોડીને એ પણ કેજો કે ભાઈ કેવી મજા આવે ગામડાની અને સિટીની. એ તો જેને ગામડું છોડ્યું હોય એને ખબર પડે કે ગામડાની મજા કેવી અને સિટીની મજા. સિટી તો સિટી છે ભાઈ, પણ સિટીમાં હવાય ચોખ્ખી ન મળે, પણ હવે મજબૂરી હોય, રહેવું પડે, આપણી નોકરી હોય ને બધું હોય. એવું નથી કે ભાઈ ગામડું કોઈની મરજી ન થાય ગામડું મૂકવાની, પણ શું કરીએ, પરિસ્થિતિને આધારે બધું કરવું પડે એમ. કારણ કે પરિસ્થિતિ એવી હોય, મજબૂરી હોય એટલે રહેવું પડે એમ, એમાં કોઈ ઓલું નથી. પણ ગામડું તો ગામડું ભાઈ, કેમ કે પ્લસ માઇનસ કરવું પડે લાઈફમાં ગામડામાં રહેવા માટે. એમને એમ તો ગામડાની લાઈફ નથી મળતી ભાઈ, ખાસ કરીને અત્યારના જમાનામાં તો બિલકુલ નહીં. એવો મસ્ત બધા ગાડીઓ લઈને ખેડૂતો આવે છે ને આખું તમને આજે આખું આમ ગામડું 10-15 કિલોમીટર સુધી ગામડાને લાઈફ ને બધું. અહીંયા ખેડૂતો હોય, એની પાસે ટ્રેક્ટરો હોય. અહીંયાના લોકો છે ને બહુ શરમાય. મેં 2 જણાને પૂછ્યું ખેડૂતને વિડીયો બનાવવા માટેનું, પણ બહુ લોકો એમ ખબર નહીં, બહુ ઓલા આમ છે, આમ ક્લોઝ કીએ બહુ છે, એટલા ખુલ્લીને એમ કે આપણી જેમ નહીં કે આવો આવો હાલો હાલો. પણ આમ મજા એમ, એ શાંતિ એકદમ એમ. કારણ કે કોઈ બધા પોતપોતા મતલબથી છે એમ, બીજું કોઈ વધારાનું કઈ નહીં, એટલે મજા આવે એમ તમને કે ભાઈ ચાલો આપણે આપણું કરવાનું, બસ વાત થઈ પૂરી. કોઈ કહેતો તો કોઈ નડે નહીં, કોઈ બોલે નહીં, તમે શું કરો છો આપણે ન કહીએ કે એને ઘરે ભોવાયા રમાડે ને આપણે શું હોય. અહીંયા એવું છે, ગમે તે બધા પોતપોતાના ઘેર ગમે તે કરે, એ કોઈને લાગે ન કે વર્ગે, કોઈની પચાત જ ન કરે કે ભાઈ તમે શું કરી રહ્યા છો, અમે શું છે કરી રહ્યા છે, એ કોઈને કાંઈ પડી જ નથી એમ. એટલે ગામડાનું જીવન તો ભાઈ આખું અલગ જ છે, ટોટલી ડિફરન્ટ. જો 2 દાદીમાં વાત કરે, પાડોશી અહીંયા રહેતા હોય ને ગામડામાં, એકાબીજા પાડોશી પછી ભેગા થાય ને વાતો કરે. આવી રીતે જા ગાડીઓ પડ્યો એટલે અહીંયા લોકો રહે છે. ગામડું છે, ગામડામાં લોકો રહે છે. અહીંયા ભંગારની દુકાન છે, ભંગારિયા છે, અહીંયા ભાઈ ભંગારિયા છે. કેમ પણ જોયું ને ગામડામાં ભંગાર ભેગો કરે આજુબાજુથી, અને પછી પાછો પોતે જથ્થાબંધ આપે બીજા લોકોને એમ. આવું છે ભાઈ અમારે ઇંગ્લેન્ડના ગામડા કેવા હોય, જો મકાનો કેવા હોય ગામડામાં. અહીંયા બધા મકાનો બધી જગ્યાએ એક જ સરખા, એમ કે ગામડું હોય કે સિટી હોય એમ બધું આવું. તમે ટૂંકમાં તમને બધા અહીંયા એક ખેડૂત છે, મોટો ખેડૂત છે, બહુ મોટો ખેડૂત છે. ક્યારેક છે ને એને પૂછવા જઈશ, જો હું કહે. આમ તો રોડ જ અહીંયા વધારે રોડ રસ્તા છે, એટલે રસ્તે જવાનું હોય. હવે આ બારોબાર તો ઠંડી છે કેટલી, અત્યારે એમાં 9 ડિગ્રી છે અત્યારે ગાડીની અંદર, એટલે ગાડીની બહાર તો 5-6 થઈ જાય એમ. પણ રસ્તા વાડી, અને અહીંયાની જો 2 બાજુની વાડ છે બરોબર, વાડ પર તમે જુઓ એક જ સરખી કટિંગ કરેલી છે ભાઈ. ખેડૂની વાડ પણ જુઓ ભાઈ. એટલે ભાઈ બધું એમ કે આપણે ખબર ન હોય તો આપણે બીજાને જોઈને શીખીએ કે ભાઈ કેવી વાડ, ખેડૂતની વાડ કેવી હોવી જોઈએ. આમ તમે આમ ઓલું નથી, આપણે આમ દોરી મૂકી લ્યો ને, દોરી નહીં હેઠી કે નહીં ઓછી, એક જ સરખી એમ. મજા આવે એમ. અહીંયા જાય એમ ગાડી લઈને નીકળીએ ને તો એકદમ આમ ખબર નહીં, મજા આવે એમ. બધી જગ્યાએ મજા જ આવે, પણ હું તો તમને અહીંયાનું બધું બતાવું કે શું છે શું નહીં, કેવી રીતે હોય, કેવું હોવું જોઈએ એમ. આપણે તો હું તો અમારા ગામડાઓમાં મોટો થયેલ ખબર છે, વાયડ્યો હોય ને, વાયડ્યો એ કાપે નહીં, બળદું ને બિચારાને સોલી નાખે, સોલી. કાંટા લાગે, ઠાંગરા લાગે, કાપે જ નહીં બોલો. એટલે બળદું બિચારા શું છે કે ઓલા કરીને મરી ગયા એમ. ઓલી વાયડ્યું હોય ને, વાયડ્યું કાપે નહીં, એટલે એના ઠાંગરા લાગે બિચારાને. શું કેવું, અબોલ જીવને એના આમ તો અત્યાચાર કહેવાય ને એમ. પણ એ સમયમાં તો હવે હું નાનો લાગતો, હવે લોકો સમજશે નહીં, વાડીઓ કાપતા નહીં. અમારે છે ને ઓપનર હતો, એટલે ઓપનર લઈને જવાનું હોય મારે વાડીએ,
એટલે બળદું લઈને ત્યારે તો ખેડૂને બળદું બહુ હતું, હવે ટ્રેક્ટરો તો હવે આવ્યા, હવે તો બળદું નથી રહ્યા, પણ હવે તો વાયડું કાપી નાખે. એટલે હું જ્યારે કાપી નાખે પછી તો હવે તમને એમ થશે કે આ બધું તમે શું બતાવો છો ભાઈ. આ અહીંયાની વાડી વિસ્તાર, અહીંયાની વાયડ્યું, અહીંયાના રસ્તા, આ બધું જોવો કે ભાઈ ઇંગ્લેન્ડમાં શું હોય, કેવું હોય, લાઈફ કેવી હોય, તમને બધાને ખ્યાલ આવે ને. ઘરે બેસીને આવું જોઈ ભાઈ, આવું હોય ગામડાનું જીવન, ગામડાની રસ્તા, ગામડાની લાઈફસ્ટાઈલ ને બધું. મસ્ત છે જે છે તે. હું આમ ગામડામાં જ રહું ને, પાછો ગામડામાં ગયો તો એટલે આમ એ છે કે રસ્તા અમારે હાઈવે ઉપર જાય રસ્તો ને ગામડામાં થઈને જાય, એટલે પછી હું આમ તમને બતાવવા માટે થઈને ગામડામાં થઈને નીકળ્યો. મેં કીધું હાલો તમને બતાવતો જાઉં કેવું છે. હા, અહીંયા તો રોડ બંધ બતાવે છે, આ બાજુ રોડ બંધ છે, કામ ચાલે છે, એટલે અહીંયા જો લખેલું આવી કીધું. એટલે છે ને આપણે અહીંયાથી વળાવી લઈએ, આ બાજુ આગળ જવાની મનાઈ છે. ચાલો કંઈ વાંધો નહીં, આ બાજુ થઈને જઈએ આપણે, શું વાંધો છે, ગમે એ બાજુ થઈને જવું છે ને. મતલબ તો જોઈએ આ બાજુ. અત્યારે આ ઝાડવા લોકોને એમ થતું હોય કે અહીંયા પાઉન છે ને, ઝાડવામાં હશે તોડી લેશો. અહીંયા પાંદડાય નથી ઝાડવામાં, પાઉન તો નથી પણ પાંદડાય નથી, ઝાડવામાં નથી. ટૂંકમાં એમ લોકોને એવું કે ઝાડવામાં હશે, પણ અહીંયા ઝાડવામાં નથી. અહીંયા લખેલું છે ડાયવર્ટ, ટ્રાફિક કરેલ છે અહીંયાથી ડાયવર્ટ, એટલે કે જે ત્યાંથી હું નીકળ્યો હતો ને તો અહીંયાથી હવે પીળો બોર્ડ મારેલો છે કે અહીંયાથી તમે આ બાજુ જઈ શકો એમ. આખું તમને બતાવું, આખું, એટલે તમને એમ થાય કે ભાઈ કેવું હોય, શું હોય અત્યારનું વેધર. આજે શું વાર છે? સોમવાર છે આજે, સોમવાર 19 તારીખ, અને વાગ્યા છે બપોરના 3:15 વાગ્યાનો નજારો છે. અમારી આ બધું ગામડું અને ખેતીવાડી, એટલે ટૂંકમાં આવું બધું નજીક જો આવી ગયું ગામડું. આ અમારું ગામડું ને અહીંયા અમે રહીએ, એટલે અહીંયાથી અમારે ખેતીવાડીમાં આમ કે આટો મારવા જવું હોય કંઈ તો નજીક થાય, અને પાછું ગામડું પણ નજીક જાય. અહીંયાથી તો હવે રેસિડેન્ટ બધા ચાલુ થઈ ગયા. જેવા વાડી વિસ્તારમાં મકાન હતા એવા જ અહીંયા પણ મકાનો છે. જુઓ કેવું મસ્ત બધું આમ એક સરખું એમ, અને એકદમ જુઓ ક્લીન. બધાને અહીંયા મહત્વ એટલું છે કે બધા એને ક્લીન રાખે છે, કચરો નથી ફેંકતા ટૂંકમાં બારોબાર ગમે ત્યાં. આપણે છે ગમે ત્યાં આપણે કચરો ફેંકીએ, બીજું કંઈ નથી. બાકી તો ભારત છે ભાઈ. એ કચરામાં પણ એ ભારત તો હોનું જ રહે. કચરો હોય તો હોનું કચરામાં પડી ગયા પછી કઈ હોનું પેલું નથી થઈ જતું, બરોબર. એટલે અહીંયા એવું છે. કેવું લાગ્યું અમારી વાડી વિસ્તાર ને ગામડું ને બધું સારું લાગ્યું ને? ક્યાંથી જોયું તમે? ગામડા વાળાએ જોયું કે સિટી વાળાએ જોયું? વોટ ડુ યુ થિંક અબાઉટ લાઈફ એન્ડ વિલેજ લાઈફ ઓર સિટી લાઈફ? તમે કઈ લાઈફને વધારે એમ કે બેટર લેખો, ગામડાની લાઈફ કે સિટીની લાઈફ? એ કમેન્ટ કરીને જણાવજો. મને તો વિલેજ લાઈફ ગમે હો ભાઈ. આપણે તો ગામડું. મારું વનરા વનસે રૂડું, વૈકુંઠ નહીં રે આવું, બરાબર ને? મારું વનરા વનસે રૂડું. જો હવે તમને આ બતાવું, જો અહીંયા સ્કૂલ હોય ને તો સ્કૂલને છોકરા નીકળી જાય એટલે એક જણું સ્પેશિયલ ઊભે. જોવો કેમ પણ ભાઈ, કેવા નિયમો, કેવા ઓલું કરવા માટે. જોયું તમે
કેવું મસ્ત સ્પેશિયલ જે લોકો રાખ્યા હોય કે જેમણે છોકરાઓ નીકળે ત્યારે ઊભું પડે એમ સ્પેશિયલ સ્કૂલમાં હોય આવું માણસ. આપણે તો સ્કૂલમાં જઈએ આપણી સેફટીએ જવાનું, પાછા નીકળીએ તો આપણે સેફટીએ જવાનું. કંઈ થાય કરે આ તે તો કંઈ અહીંયા તો સ્કૂલની બધી જવાબદારી હોય કે ભાઈ અહીંયા પછી આવી રીતે એકબીજાને ઓલું કરવાનું એમ, રસ્તો આપવાનો એમ. જો સામેવાળો ત્યાં ઊભી જશે, એકબીજાને રસ્તો આપે. ચાલો તો હું આવી ગયો છું ઘરે હવે.